સુરત મહાનગરપાલિકા દ્વારા વિકાસના નામે ભેસ્તાન પાસે 34 કરોડના ખર્ચે એક નવો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ આ બ્રિજ અત્યારે શહેરીજનો માટે એક મજાક સમાન બની ગયો છે. વડોદરાથી કરડવા તરફ જતા માર્ગ પર વાહન ચાલકો 600 મીટરના બ્રિજના એક છેડેથી ચડીને બીજા છેડે ઉતરે છે, તો પરંતુ ત્યાંથી જ તેમને પાછા ફરવું પડે છે. આ પાછળનું કારણ એવું છે કે તંત્ર દ્વારા તૈયાર કરાયેલા બ્રિજનું ઉદ્ઘાટન તો કરી દેવાયું, પરંતુ બ્રિજની સામે રેલવે લાઇન ક્રોસ કરતી કનેક્ટિંગ બ્રિજ હજુ સુધી બન્યો જ નથી, જેના કારણે વાહન ચાલકો 600 મીટર બ્રિજ ક્રોસ કર્યા પછી અટવાઈ જાય છે. દર્શક મિત્રો, જો આ રેલવે બ્રિજ સમયસર બની ગયો હોય તો વેસુને નેશનલ હાઈવે નંબર 48 સાથે સીધું જોડાણ મળ્યું હોત. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ડિંડોલી અને લિંબાયત વિસ્તારના અંદાજે 5 લાખ લોકોને ડુમસ, વેસુ, અલથાણ પહોંચવા માટે ઘણી સરળતા રહે તેમ હતી. પરંતુ કમનસીબી એ છે કે સિદ્ધાર્થનગર રેલવે બ્રિજનું કામ હજી પણ 56% જેટલું અધૂરું છે. તંત્રની આ ધીમી ગતિના કારણે લાખો લોકોની સુવિધા અત્યારે હવામાં લટકી રહી છે. 23 જાન્યુઆરીએ કેન્દ્રીય મંત્રી CR પાટીલ દ્વારા આ બ્રિજનું ઉદ્ઘાટન તો કરી દેવામાં આવ્યું, પરંતુ સ્થાનિકો માટે આ માત્ર એક ફોટો ઓપોર્ચ્યુનિટી જેવું છે. બ્રિજ ઉતર્યા પછી તુરત જ ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આયોજનમાં કેટલી મોટી ખામી છે. લોકો ઉમંગભેર બ્રિજ પર ચડે છે તો ખરા, પણ અંતે રેલવે ટ્રેક જોઈને નિરાશ થઈને યુ-ટર્ન લે છે. શું માત્ર વાહવાઈ મેળવવા માટે જ આવા અધૂરા આયોજન માટે ઉદ્ઘાટન કરવામાં આવ્યું?